પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુગર પાસેથી ફેવિકોલના બોક્સની આડમાં લવાયેલું 133 પેટી વિદેશી દારૂ જપ્ત કરાયો। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રિના સુમારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ મુગર ગામના સર્વિસ રોડ ઉપર છાપો મારીને ફેવિકોલના બોક્સની આડમાં લવાયેલ 133 પેટી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો, જ્યારે એક અંધારાનો લાભ લઈને ખેતરાળ રસ્તેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે કુલ 69.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વાસદ પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રિના સુમારે પોલીસને માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ મુગર ગામના બાલ અમૂલ ચોકલેટ પ્લાન્ટ નજીક આણંદથી વડોદરા તરફ જવાના સર્વિસ રોડ ઉપર એક બંધ બોડીની ટાટા ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લવાયો છે અને ડિલિવરી લેવા આવનારાની રાહ જોઈ રહ્યા છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। દરમિયાન ટ્રકની બાજુમાં ઉભેલા બે શખ્સો પોલીસ હોવાનું જાણી જતાં જ ખેતરાળ રસ્તે ભાગ્યા હતા, જેથી પોલીસે તેમનો પીછો કરીને એક શખ્સને ઝડપી પાડ્યો, જ્યારે બીજો શખ્સ ફરાર થઈ ગયો હતો। પકડાયેલા શખ્સને ટ્રકમાં શું ભર્યું છે તેમ પૂછતાછ તેણે ફેવિકોલના બોક્સ ભરેલાનું જણાવીને બિલ્ટી રજૂ કરી હતી। જોકે પોલીસને શંકા જતા ટ્રકનો પાછળનો દરવાજો ખોલીને તપાસ કરતા ફેવિકોલના પૂઠાના બોક્સ તથા ફેવિકોલ કંપનીની પ્લાસ્ટિકની ડોલો મૂકી હતી। પોલીસે તેને હટાવીને તપાસ કરતા વચ્ચેના ભાગે છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી, જેથી પકડાયેલ શખ્સની પાસે હેરાફેરી કરવા અંગેનું લાયસન્સ માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું। તેનું નામઠામ પૂછતા તે હારિસ જમાલુદ્દીન રુસ્તમ લુહાર, રહેવાસી સુડાકા, તાલુકો જિલ્લો નહુ, હરિયાણા તેમજ ફરાર થઈ ગયેલો શખ્સ જુનેદ જબ્બાર ખાન અટકરિયા ના હોવાનું જણાવ્યું હતું। પોલીસે ટ્રકને વાસદ પોલીસ મથકે લાવીને ખાલી ગણતરી કરતા વિદેશી દારૂની કુલ 133 પેટી થવા પામી હતી, જેની કિંમત 6,55,980 રૂપિયા જેટલી થવા જાય છે, જ્યારે ફેવિકોલના બોક્સો અને ડોલો થઈને કુલ 1649 થઈ હતી, જેની કિંમત 48,28,951 રૂપિયા જેટલી થવા પામી હતી। પોલીસે મોબાઈલ ટ્રક સાથે કુલ 69,94,931 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલ હારિસની પૂછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂનો જથ્થો પંજાબના અંબાલાથી ભરવામાં આવ્યો હતો અને બિલાસપુર હાઈવે પરથી તેમને ટ્રક આપીને ગુજરાતના વડોદરા ખાતે વિદેશી દારૂનો જથ્થો ખાલી કરી ફેવિકોલનો બિલ્ટી મુજબના માલ અમદાવાદના અસલાલી ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું। આ કબૂલાતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।